ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી। ગુજરાત પ્રવાસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ તારીખ 25 ઓગસ્ટ 2024 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલ આહવાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને સમાજના મુખ સેવક શ્રી દિનેશભાઈ શર્મા દ્વારા સવારના 10 વાગ્યે વીર સાવરકર રમતગમત સંકુલ મેમકો 4 રસ્તા પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કંચનબેન રાદડિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવાનો તેમજ સોસાયટીઓમાં દરેક જગ્યાએ મોટી સંખ્યામાં વૃક્ષો વાવી ભારત માતાનું રક્ષણ કરવા હેતુ પ્રતિજ્ઞા લીધી।
મેસ્કો ખાતે વીર સાવરકર રમત સંકુલ છે, ત્યાં વૃક્ષારોપણનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આપણે એના વિશે જાણીશું અને ચર્ચા કરીશું. દેશમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે. શહેરીકરણ થવાના કારણે જંગલો કપાઈ રહ્યા છે, ઝાડો કપાઈ રહ્યા છે. પ્રકૃતિનું સૌંદર્ય અને પ્રકૃતિના સૌંદર્યની સાથે સાથે વૃક્ષો જે આપણને ઓક્સિજન આપે છે, એમાં પણ ક્યાંક આવી રહી છે. હા, પ્રકૃતિ સૌંદર્ય વધે, જંગલ વધીએ, શહેરીકરણના ઝાડ કપાઈ ગયા છે, પછી આપણે પ્રકૃતિ આવે, ઝાડો વધે. વૃક્ષારોપણ જે આવાસ સર, હું તમને પ્રશ્ન કરવા માંગીશ. તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે જે શહેરીકરણ થઈ રહ્યું છે, ત્યાં ઘણી બધી બિલ્ડિંગો જે ફાર્મ છે, ઝાડોને કાપીને કરવામાં આવી રહ્યું છે, રાઈટ? તો એના પ્રમાણે હું પૂછીશ કે એવું કઈ સરકારે નિયમ બનાવવો જોઈએ કે એ સોસાયટીમાં કે ફ્લેટમાં કે જગ્યાએ અમુક જગ્યાએ વૃક્ષારોપણ માટે આપવી જોઈએ. મારો બીજું ક્વેશ્ચન છે કે આના માટે જે લોકો જાગૃત નથી એના માટે કે આપણે હું એઝ અ પ્રેસ રિપોર્ટર હું તમારાથી આગ્રહ કરીશ કે તમે એક આવો ઝુંબેશ ઉપાડો કે જેનાથી લોકો જાગૃત થાય અને જે સોસાયટીઓ અને ફ્લેટમાં જે વૃક્ષારોપણનું જે પ્રમાણે ઓછા વૃક્ષારોપણ કરવામાં આવે છે એના માટે તમે આ મુહિમ આગળ લઈ જાઓ. એક પેડ માંગે નામ આ પ્રધાનમંત્રી લોકોને જાગૃત કરવાનું જ નામ છે અને તેના ભાગરૂપે દેશમાં લોકો ઝાડો વાવી રહ્યા છે, સામે વાવી રહ્યા છે અને મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં જે શહેરીકરણ થઈ રહ્યું છે તેમાં જે વૃક્ષો આ પ્રવૃત્તિઓ કરીને દેશની જનતા આ વૃક્ષો કાઢીને ફરી જે પ્રાકૃતિક તમે જોઈ શકો છો આપણા જોડે દિનેશ શર્માજી જેમને આ જે વૃક્ષારોપણનું કાર્યક્રમ કર્યું છે જે એક પેડ માં કે નામ અને તમે જોઈ શકો છો અહીંયા ભાજપના કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો પણ છે. આજે લોકોની ભીડ છે અહીંયા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે. હું નીરજ સિંહ ભદૌરિયા, અમદાવાદ. જય હિન્દ, જય ભારત.